સુરત શહેરમાં જે રીતે હાલ વિકાસમાં આગળ ધપી રહ્યું છે એ જોતાં ઘણા બધા અસામાજિક તત્વો અમુક સમયે ખરાબ વેપારીઓને પણ ખોટી રીતે વિશ્વાસઘાત કરી અને તેમની પાસેથી નાણાં પડાવી લેતા હોય છે. એવા જ એક બનાવમાં ફરિયાદી શ્રી પ્રવીણભાઈ ધડુક કે જેઓ પોતે સુરતના રહેવાસી છે, તેમને એક કિશોરભાઈ વાઘેલા કે જે પોતે મહાનગરપાલિકામાં ભૂતપૂર્વ કન્વીનર હતા, તેમના મારફત પરિચય થયેલ અને તેઓએ જણાવેલ કે સ્કૂલો જે મ્યુનિસિપલ કોર્પોરેશનની જે સ્કૂલો હોય છે એમાં પણ સ્કૂલોમાં જે યુનિફોર્મના જે કંઈ પાર્ટ્સ હોય, શૂઝ છે, યુનિફોર્મ છે, સ્કૂલ બેગ છે, આ પ્રકારની વસ્તુઓનો કોન્ટ્રાક્ટ તે લોકો તે અપાવી શકે છે. અને કિશોર વાઘેલાના મિત્ર સિમિસ નોશિયલ કે જેને બંગાળમાં પણ પરિચય છે અને બંગાળ સરકારમાં જે સરકારી સ્કૂલો છે એમાં પણ જે બાળકોને યુનિફોર્મ, શૂઝ, બેગ વગેરે જે વસ્તુઓ આપવાની હોય તેનો પણ તમને કોન્ટ્રાક્ટ અપાવી શકે છે. આ રીતેની લાલચ આપી અને વેસ્ટ બેંગાલમાં પોતે ખૂબ મોટો વર્ક ઓર્ડર અપાવશે તે રીતના તેમને વિશ્વાસમાં લઈ તેમને ફોર્જ ડોક્યુમેન્ટ બનાવી અને વર્ક ઓર્ડર આપેલા. અને આ વર્ક ઓર્ડરના કમિશન પેટે હાલના 2 આરોપી તથા અન્ય સહ આરોપીઓએ કુલ તેઓની પાસેથી 6 કરોડ અને 99 લાખનું વિશ્વાસઘાત કરી અને રૂપિયા પડાવી લીધેલ છે. આ કામે તેઓએ ફોર્જ ડોક્યુમેન્ટ બનાવીને 36 કરોડના વર્ક ઓર્ડર તેઓને વોટ્સએપમાં અને મોકલી આપેલ. ત્યારબાદ જ્યારે સપ્લાય માટે એમણે આરોપીઓનો સંપર્ક કર્યો ત્યારે એમણે જણાવ્યું કે સ્કૂલમાં અમે તમને જણાવીએ ત્યારે તમે વર્ક ઓર્ડર મુજબનો માલ મોકલાવી આપજો. આ બાબતે ફરિયાદીને શંકા જતા તેઓએ વેસ્ટ બેંગાલ સરકારમાં તપાસ કરેલી. ત્યાંથી તેઓને જાણવા મળેલ કે આવો કોઈપણ પ્રકારનો ઓર્ડર પશ્ચિમ બંગાળની સરકાર દ્વારા આપવામાં આવ્યો નથી અને આ ખોટો ઓર્ડર છે. ત્યારબાદ ફરિયાદીશ્રીએ અમારો સંપર્ક કરી અને માહિતી આપતા ઉપરોક્ત વિગતેની ફરિયાદ નોંધવામાં આવેલ છે. અને આ ફરિયાદ અનુસંધાને આરોપી કિશોર વાઘેલા અને સિનિસ નોશેલ એ બંનેની ધરપકડ કરવામાં આવી. અન્ય સહ આરોપીઓ પણ એફઆઈઆરમાં જણાવ્યા મુજબના છે અને આ તમામ આરોપીઓ વેસ્ટ બેંગાલના છે અને તેઓ પોતે ભૂતકાળમાં સરકારી વિભાગ સાથે ત્યાં જોડાયેલા હતા તેવી પ્રાથમિક માહિતી જે ફરિયાદીશ્રીએ અમને આપી છે એ અનુસંધાને એફઆઈઆરમાં જણાઈ આવેલ છે. વિશેષ તપાસ માટે અમારી ટીમ પશ્ચિમ બંગાળ જશે, ત્યાં જઈને તપાસ કરશું એટલે વાસ્તવિકતા ખરેખર જે આરોપીઓ પોતે પોતાનું ત્યાંનું જે સ્ટેટસ બતાવેલ છે એ પ્રમાણે તેઓ શું કામગીરી કરે છે એ જાણવા મળશે. શૂઝ હજી મંગાવવાના અહીંથી ત્યાં ઓર્ડર આપી દીધો હતો, પરંતુ ફરિયાદીને તરત જ થોડુંક આમાં શંકા લાગતા તેઓએ પોતે તપાસ કરેલી હતી અને એ અનુસંધાને જ્યારે સરકારમાં ત્યાં વેરીફાઈ કરાયું ત્યારે ત્યાં એમને જાણવા મળેલ કે આવો કોઈ ઓર્ડર પશ્ચિમ બંગાળ સરકાર તરફથી આપવામાં આવ્યો નથી. એટલે ફરિયાદી સાથે જે વિશ્વાસઘાત થયો છે એ કમિશન પેટે એ લોકોએ એડવાન્સમાં નાણાં મેળવી લીધેલા છે અને એ નાણાંની એ લોકો સાથે વિશ્વાસઘાત થયેલો છે. શૂઝ હજી નથી મોકલેલા. પકડાયેલ જે આરોપી છે એ પોતે મહાનગરપાલિકા સાથે કિશોર વાઘેલા સંકળાયેલા હતા અને સિમિસ નોશિયલ છે એ કિશોર વાઘેલાનો મિત્ર હતો. મહાનગરપાલિકામાં તેઓ કોઈ સમિતિમાં કે એમાં હતા કે જેમાંથી તે પોતે તો અગાઉ નિવૃત્ત થયેલા પહેલાના પોતે કન્વીનર હતા અને હાલમાં તો કોઈ એમનો કોઈ પણ પ્રકારનું પદ નથી, પણ એ જૂના સંબંધને કારણે, પરિચયને કારણે એમણે ફરિયાદીશ્રીનો સંપર્ક કરેલો હતો. હાલ એ બાબતની તપાસ ચાલી રહી છે.